જય શ્રી રામ. આજે આપણે વાત કરવી છે બંધ થઈ ગયેલ રેશન કાર્ડમાં ઘઉં ચોખા અનાજ ચાલુ કરાવવાના વિશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. વિગતવાર માહિતી તમને આ વિડીયો દ્વારા સરળતાથી મળી રહે એવો અમારો પ્રયાસ કરીએ છીએ. સત્યમ ઝેરો ખાંભાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવું રેશન કાર્ડ હોય અથવા તો ચાલુ જૂનું રેશન કાર્ડ હોય જેમાં ઘઉં ચોખા અનાજ વગેરે જે કોઈ ચીજ વસ્તુ સરકારશ્રી તરફથી મળવાની હોય એ ચાલુ કરાવવા માટે, એટલે કે જેને બંધ થઈ ગયું હોય એને ચાલુ કરાવવા માટે પુરાવાની વિગતવાર માહિતી આ વિડીયોમાં તમને આગળ સમજાવીએ છીએ. પાત્રતા લાયકાત. ઘઉં ચોખા અનાજ પુરવઠો કોને મળી શકે એની પાત્રતા લાયકાત વિશે વાત કરીએ. કુટુંબમાં એટલે કે પરિવારમાં જે વ્યક્તિનું રેશન કાર્ડ છે એના આખા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરિયાત હોવા જોઈએ નહીં. કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ પાસે 3 પૈડાથી ચાલતું વાહન કે 4 વ્હીલ વાહન હોવું જોઈએ નહીં. કુટુંબના કોઈ પણ સભ્યની માસિક આવક 10,000 કે તેથી વધુ હોવી જોઈએ નહીં. કુટુંબનો કોઈ પણ સભ્ય આવક વેરો કે વ્યવસાય વેરો ચૂકવતો હોવો જોઈએ નહીં. જે વ્યક્તિના નામે, પોતાના નામે કે કુટુંબના કોઈ પણ સભ્યના નામે 5 એકરથી વધુ ખેતીની જમીન હોવી જોઈએ નહીં. એટલે કે રેશન કાર્ડ જેના નામે છે એ વ્યક્તિ અથવા તો એના પરિવાર, માતા પિતા, પત્ની કે કુટુંબના કોઈ પણ સભ્યના નામે ગુજરાત રાજ્યમાં 5 એકરથી વધુ ખેતીની જમીન હોવી જોઈએ નહીં. સરળતાથી સમજાવું તો મોટા વીઘા ગાયકવાડી વીઘા મુજબ 8.5 વીઘા કે તેથી વધારે અને નાના વીઘા મુજબ 12.5 વીઘાથી વધારે જમીન હોવી જોઈએ નહીં. પુરાવા ક્યાં ક્યાં લાવવાના રહેશે? પુરાવામાં તમારે રેશન કાર્ડમાં નામ હોય તમામ વ્યક્તિના આધાર કાર્ડ લાવવાના રહેશે. રેશન કાર્ડ ઓરિજિનલ સાથે લાવવાનું રહેશે. બેંક પાસબુક મુખ્ય રેશન કાર્ડ ધારક વ્યક્તિની લાવવાની રહેશે. જમીન હોય તો તાજેતરના 7/12 નો ઉતારો કુટુંબના કોઈ પણ વ્યક્તિના નામે ખેતીની જમીન હોય તો 7/12 લાવવાના રહેશે. 7/8 આપની પાસે ના હોય તો ખાંભા સત્યમ ઝેરોક્ષમાંથી તમને તાત્કાલિક કાઢી આપવામાં આવશે. રેશન કાર્ડમાં નામ હોય તે પૈકીના જેટલા વ્યક્તિ પાસે ચૂંટણી કાર્ડ હોય તેટલા વ્યક્તિના ચૂંટણી કાર્ડ સાથે ફરજિયાત લાવવા. મુખ્ય રેશન કાર્ડમાં જે વ્યક્તિ મુખ્ય વ્યક્તિ તરીકે હોય એ વ્યક્તિને ફરજિયાત રૂબરૂ ખાંભાના હોય તો ખાંભા સત્યમ ઝેરોક્ષમાં આવવાનું રહેશે. ખાંભા સિવાયના ગુજરાત રાજ્યમાંથી કોઈ પણ વ્યક્તિ આ વિડીયો જોતા હોય તો એમને નજીકની મામલતદાર કચેરીએ જવાનું રહેશે અને નિયત નમૂનાનું ફોર્મ ત્યાં ભરવાનું રહેશે. લાઇટ બિલ તાજેતરનું લાવવાનું રહેશે. ઘરવેરાની પહોંચ તાજેતરની લાવવાની રહેશે. મુખ્ય વ્યક્તિ રેશન કાર્ડમાં જે વ્યક્તિનું નામ મુખ્ય વ્યક્તિ તરીકે ચાલે છે એ વ્યક્તિનો તાજેતરનો આવકનો દાખલો લાવવાનો રહેશે. ખાંભા વિસ્તારના વ્યક્તિ હોય તો ખાંભા સત્યમ ઝેરોક્ષમાંથી તાજેતરનો આવકનો દાખલો કાઢી આપવામાં આવશે. ખાંભા સિવાયના કોઈ પણ વ્યક્તિ જેવા વિડીયો જોવે છે તેમને નજીકની મામલતદાર કચેરી અથવા તો તાલુકા પંચાયતમાં આવકનો દાખલો નીકળી જશે. આ પુરાવા લઈ ખાંભા વિસ્તારના લોકોએ ખાંભા સત્યમ ઝેરોક્ષમાં રૂબરૂ આવવાનું. ખાંભા સત્યમ ઝેરોક્ષમાં આવ્યા બાદ ફોર્મ ભરી મામલતદાર કચેરી પુરવઠા શાખામાં જમા કરાવવાનું રહેશે. ખાંભા સિવાયના કોઈ પણ વ્યક્તિ જે આ વિડીયો જોઈ રહ્યા છે તેઓને નજીકની પુરવઠા શાખા મામલતદાર કચેરીનો સંપર્ક કરી ત્યાં ફોર્મ ભરી ત્યાં જમા કરાવવાનું રહેશે. ફોર્મ જમા થઈ ગયા બાદ રેવન્યુ તલાટી શ્રી આપને લાગુ પડતા એ આપના ગામના રેવન્યુ તલાટી શ્રી આપના ગામમાં આવશે. આપના ઘરની તપાસ કરશે, તમારી આવકની તપાસ કરશે, પંચોનો જવાબ લેશે અને તેઓને યોગ્ય લાગશે કે આ પરિવારને અનાજ પુરવઠો ચાલુ કરવા જેવો છે તો તેઓનો અભિપ્રાય મામલતદાર સાહેબશ્રીને આપશે કે આ વ્યક્તિનો પુરવઠો અનાજ ચાલુ કરો અને આપની આર્થિક સદ્ધરતા વધારે હશે તો નામંજૂર પણ કરી શકે છે. આવી
વિવિધ યોજનાઓ તેમજ વિવિધ માહિતીઓ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સત્યમ ઝેરોક્ષ ખાંભાને આજે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક કરો. તમારા મોબાઈલમાં રહેલા તમામ સોશિયલ મીડિયાના ગ્રુપોમાં શેર કરો અને આ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ સત્યમ ઝેરોક્ષ ખાંભા વતી આપનો હું આભાર માનું છું. જય શ્રી રામ, જય શ્રી મહાકાલ, જય ભોળાનાથ.